હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો ફાઇનલી આજે થઈ ગયો છે મંગળવાર, ટ્યુઝડે, એન્ડ સવાર પડી ગઈ છે સરસ મજાની એવી. આજે તો બહુ મસ્ત વાતાવરણ હતું બહાર, એન્ડ હજુ વધારે ગરમી છે. આઈ થિંક બપોરે સાંજે થશે ધીમે ધીમે. એન્ડ જોબેથી ઘરે હું આવી હતી 9 વાગે. યસ, 9, 9:30 આવી હતી. માતાજીનો દીવો કર્યો, દીવો કરીને પાછી ફરીથી નીચે ગઈ. એન્ડ હમણાં આવી છું 10:30, પોણા 11. સો હવે છે ને રસોઈની તૈયારી કરીશું. એના પહેલાં તમને દર્શન તો કરાવું હું. દીવો તો મેં ક્યારનો કરી નાખ્યો, પતી ગયું. જય માતાજી. કેટલો સરસ ફોટો હો ને. જય ગોગા બાપા, જય ભગવાન. આ બાજુમાં પણ દર્શન કરી લઈએ. જય શ્રી કૃષ્ણ. એન્ડ હજુ તો જો કાલના વાસણ ભરાવાના બાકી અહીંયા મેં કશું ચાલુ કર્યું નહીં. હજુ તો રસોઈમાં કશું રણાગત નહીં કરી. બાકી કાલે જે મેં શું કહેવાય ઘીરોડી સમારીને મૂકી હતી, મેં તમને ઓલરેડી કાલે કહી દીધું હતું કે આજનું મેનુ શું છે. તો એ રહ્યું જ છે, સેમ ટુ સેમ, બદલાયું નથી. સો ચલો હવે એની તૈયારી કરીએ. ઘીલોડી બટાકાનું શાક બનાવીશ, મસ્ત રસાવાળું, ચટપટું, ખટમીઠું એવું, થોડું તીખું. જોડે રોટલી બનાવીશ, છાશ બનાવીશું ઓર રસ છે. તો જેને જે ખાવું હોય નક્કી નહીં. બાકી અંકિત, સાહિલ, રવિ એ 3 જણા સ્ટોરે જતા રહ્યા છે. મારો ટાઈમ પતી ગયો જોબનો, એટલે હવે આખો દિવસ ઘરે. હવે કશું નહીં કરવાનું, ખાલી ઘરનું કામકાજ કરવાનું. બાકી તો કાલે ટીવી લગાવતા હતા પણ ફિટ ના થઈ. રૂમમાં થોડી લાઇટ ઓછી ને એના લીધે હરખું અજવાળું નહોતું આવતું. તો પછી એમને એમ પડી રાખીએ. બહાર તો જો મેં તમને કીધું હતું ને કે ધીમે ધીમે વરસાદ પડશે ને એમ બધું ભરાવા મળશે. હાશ, જો ખાસા બધા પાંદડા અને હાનના ઘાસના બાસથી બધું ભરાઈ જશે. હજુ તો જેમ જેમ વરસાદ આવશે ને એમ દેખાશે નહીં, આ જગ્યાએ નહીં રહે વચમાં, એવું થઈ જશે. કેટલું મસ્ત. ખાલી એક ખાટલાની કમી હ. બાર જીવડો બહુ આવી હવે તો, પણ હું ખાટલા મેં બે. હેડો ઘરમાં જઈએ. ચલો હવે છે ને રસોઈ બનાવવાનું ચાલુ કરીએ, પછી મળીએ. સો ગાઈસ, તૈયારીમાં જો અમે શાક બનાવી દીધું હો, વઘારી દીધું, ચડાવવા મૂક્યું. આવી રીતે ઉપર પાણી વેડ્યું હોય થાળીમાં તો નીચે ટપકી જશે. એને એક સહેજ આમાં પણ વેડ્યું હતું શાકમાં, જેથી નીચે ચોંટા નહીં, કેમ કે સ્ટીલનું છે ને એટલે ચોટ જ. બાકી આ બાજુમાં ઘઉંનો લોટ કાઢી દીધો બહાર, હજુ બાંધવાનો બાકી હ. બીજી બાજુમાં છે ને જુવાનો લોટ બનાવ્યો આજે. ગરમ 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 બળી, બાપરે બાપ. જો બફાવા મૂક્યો અંદર વરાળથી. બાકી શાક એકવાર જોઈ લો, હજુ મસાલા નહીં કરે મેં, ખાલી હળદર અને મીઠું જ નાખ્યું. જો ચોટ્યું નીચે, આ ચોટ એટલે પાણી વેરવું પડે. ધીમો ગેસ જ છે, બહુ ફૂલે નહીં. ચલો હરખું કરી દઉં પહેલાં, પછી તમને બતાવું, કેમ કે એક હાથથી મને નહીં ફાવે. જો ગાઈસ, ફાઇનલી મસાલા બધા કરી નાખ્યા મેં અંદર. એક સહેજ હવે ગોળ નાખીશ છેલ્લે, માપને એવું, નાની કોકરી જેવો. બાકી અંદર થોડું પાણી એડ કર્યું મેં, થોડું રસા જેવું રહે ને, બહુ નહીં એડ કર્યું. ચલો આવો ફરથી ચડાવવા મૂકી દઉં, ચડી જશે. ગેસ ધીમો. હવે છે ને આગળ લોટ બાંધીશ, પછી મળી હેડો તાન. સો ગાઈસ, આ બાજુમાં છે ને શાક કમ્પ્લીટ રેડી થઈ ગયું. એ સાઈડમાં મૂકી દીધું અમે. બીજી બાજુમાં આ રહી તવી મૂકી હ, જેમાં હું બનાવીશ જુવારની રોટલી. જુવાનો લોટ પણ રેડી હ, જો. ઓકે, એના 3 જેવા ગુલ્લા બનશે, મોટા મોટા. બાકી એક બાજુમાં છે ને આજે મને વઘારેલું દહીં ખાવાની ઈચ્છા હતી, તો મેં દહીં વઘાર્યું આવી રીતનું સાદું સિમ્પલ રીતે. અંદર કોથમીર નાખીએ થોડી, બહુ બધી રહી નાખીએ. બસ અત્યારમાં તો આટલી તૈયારી છે. સો ચલો સૌથી પહેલાં હું જુવારની રોટલી બનાવીશ, પછી પેલી રોટલી બનાવીશ. પહેલી રોટલી મેં વણીને નાખી દીધી હ, આવી છે, જો દેખાય મસ્ત ગોળ ગોળ વણીએ ને. હજુ તો હાલ જ વણીએ, હજુ બીજી બધી વણવાની બાકી હ.
મસ્ત જો આવું સોફ્ટ હોવું જોઈએ તો જ રહે, આવી રોટલી થાય નકર ના થાય. ચલો ચડવી દઉં ને પછી તમને બતાવું. જો અહીંયા છે ને બીજી રોટલી મોણી દીધી અમે આવી રાખી છે. ઓકે, આ બાજુમાં મેં ફેવરી દીધી હતી, હવે ફરીથી ફેવરું છું. ચોડવી લેવાની બધા ખૂણા ખચકામાં. ફૂલે તોય ઠીક, ના ફૂલે તોય ઠીક, ખાઈ લેવાની જેવી હોય એવી, પણ ચડાવવાની બરાબર, કાચી નહીં રાખવાની. થોડી થોડી ફૂલ અને પછી બેસી જાય. જોઈ લો, આમાં મૂકી દઉં સાઈડમાં જ. આ બીજી રોટલી નાખી દઈએ, એક હાથથી ફાવશે. યસ. સો ગાઈસ, જમવાનું રેડી થઈ ગયું હો. મેં મારું જમવાનું રેડી કરી નાખ્યું હો. સો જો શાકમાં છે ને મેં ઉપરથી લાલ મરચું નાખ્યું હો થોડું તીખું કરવા માટે. બાકી આ 2 જુવાની રોટલી, એકચ્યુઅલીમાં 4 બનાવી મેં, પણ અત્યારમાં 2 લીધી હો. બાકી આર્યું દહીં વઘારેલું. સો બસ આટલું છે મારા લંચમાં. ચલો તમારે બધા પણ ખાવું હોય તો આવી જજો. સો ગાઈસ, જમવાનું પતી ગયું છે. એક બાજુમાં જુઓ આ બધું મેં હરખું કર્યું. અહીંયા પેલો કલર ચોટો ને એવો તો કાઢી નાખ્યો. હજુ આ વાસણ ભરાવાના, આ વાસણ ઘસવાના છે. આ ડબ્બા બધા ખોલી દીધા, અંદર જે પેકેટ્સ હતા ને એ બધા ફેંકી દીધા ક્લિયર. સો એના હવે ધોવાના, ધોઈને પછી યુઝ કરીશું. એટલે 4 ડબ્બા ધોવા કાઢ્યા. બાકી અહીંયાથી પણ વસ્તુ લેવાની બાકી હ. એના પહેલાં જુઓ મેં થોડું ઘણું કામ કર્યું. અહીંયા એક હાથ માર્યો કેમ કે અહીંયા થોડો કલર દેખાતો હતો વાદળી, તો આટલા મેં હાથ માર્યો. પછી આ બાજુમાં છે ને અહીંયા પણ બાકી હતું આખું, તો આખું મેં પતાવ્યું. હજુ જોઈએ આરો કલર દેખાઈ આવે જુઓ હે ને વાદળી, તો ત્યાં હજુ એક હાથ મારવો પડશે ફરીથી. એન્ડ આર્યું અંદરનું હજુ એક હાથ માર્યો મેં, અત્યારે હાલ જ માર્યા. બધા વાયરો હતા ને તો બોક્સમાં નાખ્યા હો. હજુ મેં કંઈ આગું પાછું નહીં કર્યું, ખોટું ક્યાંક બંધ થઈ જાય એના કરતાં બહુ વધારે પડતું નહીં કર્યું. માપનું જેટલા એટલા નાખી દીધા. બાકી એરો જો હજુ તો એક જ હાથ માર્યો, દેખાઈ જ આવતો હશે. એમાં પણ બીજો હાથ મારવાનો બાકી હ. પાછળથી આ બધું લઈ લઈશું, પછી આજકાલમાં કરીશું કલર એ પણ. સો અત્યારે હાલમાં તો ચલો કામકાજ કરવાનું હો. સૌથી પહેલાં વાસણને એવું પતાવીએ. બાકી બહારનું વાતાવરણ તો બહુ મસ્ત મસ્ત પવન આવો ખાસો બધો ઠંડો ઠંડો. કામ પતી ગયું બધું મસ્ત એવા વાસણ ઘસ્યા, મસ્ત ઘસીને બધા શાંતિથી. એન્ડ આ બાજુમાં શાક આટલું વધ્યું હતું એ કાઢી લીધું નવા ડબ્બામાં ધોઈને જ. બાકી આ બધું કમ્પ્લીટ ક્લીન થઈ ગયું. હવે છે ને એવું વિચારું છું કે આ રહી જે બોર્ડર હે ને બારીની એનો કલર કરી દઉં, આ બધું ઉતારી લઉં. સો યસ, એવું કંઈક કરવું છે. થોડું કરીએ તો કામ પતે ને, કેમ કે હમણાંથી કંટાળો આવે કલર કરવાનો, એ હવે ટુ મચ થઈ ગયું. સો કરવું તો પડશે. એન્ડ નીચે હજુ તો કચરા પોતું બાકી હો. સો ચલો કલર કરીને પછી મળીએ. સો ગાઈસ, સાંજના 5 વાગી ગયા છે. હવે કામકાજ પત્યું હો, જો કે કલરનું તો નહીં પત્યું પણ બીજું બધું પતી ગયું છે. કચરો બચરો વાળ નાખ્યો આટલામાં. બાકી જુઓ અત્યારે હાલમાં છે ને મેં આ ભૂંગળા ખાલી ટેમ્પરરી એટલે શું કહેવાય માઇક્રોવેવમાં મૂક્યા હતા, આવી રીતના શેક્યા. 2-4 ભૂંગળા, બહુ નહીં. આમાં છે ને વટાણા પલળવા મૂક્યા. સો યસ. એન્ડ આ રહી જુઓ મેં આ કલર કર્યો દેખાય અહીંયાથી. ઓકે, સો એ કલરના છે ને અમે 2 હાથ મારી દીધા ઓલરેડી. બાકી પેલા વટાણા જે પલળવા મૂક્યા છે ને એ રાત્રે હું સેવસળ બનાવીશ એના માટે મૂક્યા. એન્ડ હવે જઈશ ઊંઘવા માટે, કેમ કે હવે થાક લાગ્યો હો. ઓલમોસ્ટ 5 તો વાગી ગયા છે. હવે 2-2.5 કલાકની ઊંઘ લઈ લઈએ એટલે કેવું શરીરમાં થાક એ ના લાગે, કશું નહીં, થોડું આમ હરખું રહે. ઊંઘ એ જરૂરી છે. સો ચલો હમણાં મળીએ મોડા ઊંઘીને ઉઠીને. ત્યાં સુધી હવે ભૂંગળા ખાઈ લઈએ 2-4, પછી પાણી પીને સૂઈ જઈશું.
તો પછી મળીએ હમણાં. બાકી એક વસ્તુ જો, મેં બારી ખોલીને અહીંયાથી એટલો મસ્ત પવન આવે ને, હલકો હલકો ધીમો ધીમો. જો આવું કંઈક કલર કર્યો. ઓકે, બાકી અહીંયા પણ કરી દીધો. અહીંયા એક હાથ માર્યો, પછી આ નીચે બાકી હતું તેમાં બીજો હાથ મારી દીધો. બાકી અહીંયા બીજો હાથ નહીં માર્યો મેં. સો ગાઈસ, 2 કલાક જેવું ઊંઘીને ઉઠી. બહુ મસ્ત ઊંઘ પૂરી થઈ ગઈ. હજુ પણ ઊંઘ આવતી હતી, પણ રસોઈ બનાવવાની હતી એટલે ઉઠવું પડ્યું. બાકી ના બનાવવાની હોત તો ઊંઘી જ હોત. સો યસ, 12 આવીને તો મેં ખાસી એવી તૈયારી કરી દીધી છે. જો અહીંયા બતાવું. ચા મૂક્યો અંકિત માટે, કેમ કે આજે એનો ઉપવાસ છે. થોડો વધારે મૂક્યો કેમ કે મારે પીવો. મેં સવારે પીધો નહોતો ચા. બાકી આ બાજુમાં વટાણા બફાવા મૂક્યા, સીટીઓ વાગી જાય. ડુંગળી સમારી દીધી અમે. પછી આ રહી શું કહેવાય, જો અમે પટેલમાંથી કોથમીર લાવ્યા હતા, તો ચટણી બનાવીએ, મારે ગ્રીન ચટણી. એન્ડ આ બાજુમાં ને ઓકે, આ બાજુમાં મેં પેલા ગ્લાસ જારમાં ભરી દીધી હતી. સો આ રેપલી ખાટી મીઠી ચટણી એ બહાર કાઢી દીધી. એના 2 ટુકડા આવી રીતે પડ્યા હતા પીસ પેલા એમાં ટ્રેમાં, તો એ કાઢી દીધા, ઓગળવા માંડ્યો. બાકી આ બાજુમાં પેલી રહી તીખી ચટણી, જો આમાં રહી દીધી. ઓકે, તો યસ, અત્યારમાં આટલી જ તૈયારી કરીએ, હજુ કોઈ તૈયારી નહીં કરી. એન્ડ એનીવે આના રગડો બનતા તો કંઈ વાર નહીં લાગતી, કંઈ બહુ હોતું નહીં અંદર, એટલે અડધો કલાકમાં એ બની જાય આ વસ્તુ તો. સો ચલો, હવે ગ્રીન ચટણી બનાવીશ, કેમ કે ગ્રીન ચટણી એકલી બાકી છે અને રગડો વઘારવાનો બાકી. આ રીત બફાઈ જાય એટલે પછી રેડી, પછી મળીએ. અને એક બીજી વસ્તુ, તો આપણે અહીંયા છે ને ઘરમાં માતાજીનો દીવો થઈ ગયો મસ્ત એવો. સો અંકિતે ઘરે આવીને દીવો કર્યો તો, જોડે એને આરતી વગાડી હશે એટલે ત્યાં ટેબ્લેટ પડ્યું. સો યસ, અંકિત અને સાહિલ બંને ઘરે આવી ગયા છે, એ લોકો એમના રૂમમાં. જો ગાઈસ, રગડો છે ને મેં વઘારી દીધો. ઓકે, પેલી બાજુમાં ચા બની ગયો, તો મેં ચા પીવા માટે લઈ લીધો થોડો એવો, આટલો લીધો. બાકી આ ચટણીઓમાં તો કંઈ ડિફરન્સ, મતલબ માઇક્રોવેવમાં મૂકવાની જરૂર નહીં પડી, ઓટોમેટિક થઈ ગઈ. આ ગ્રીન ચટણી, લસણ મરચાં અને શું કહેવાય ડુંગળી. યસ, સો ઓલમોસ્ટ બધું રેડી છે. આમાં વિચારું પાણી વેડું કે ના વેડું. એક સહેજ ટેપું એડ કરી દઉં, બહુ નહીં કરતી, જો કેમ કે થોડું જાડું જેવું લાગે. સો ગાઈસ, 9:15 જેવું થઈ ગયું છે. જમવાનું બધું રેડી કરી નાખ્યું. રવિ હજુ તો હમણાં જ આવ્યા, 9:15 આઈ થિંક. સો હવે નીચે અમારે પાથરવાનું ચાલે. આ બાજુમાં જો તમને બતાવું, આર્યો રગડો મેં રેડી કરી નાખ્યો. જાડો નહીં રાખ્યો ને પાતળો નહીં રાખ્યો, આવું જ રાખ્યું. ઓકે, સો આ રેડી છે. બાકી રવિ બધું નીચે ઉતારી દીધું. ત્યાંથી અંકિત અને સાહિલને બોલાવવા પડશે. આ લોકોને ખાવા બોલાવીએ તાને લોકો આવો બહાર, કેમ કે એ લોકોને ખબર ના હોય, એ લોકો રૂમમાં જ હોય, ટીવી કે ફોન ગમે તે જોતા હોય. શું ચલો હવે જમવા બેસીએ, પછી મળીએ, તમને પ્લેટિંગ બતાવું. ઓકે, સો ગાઈસ, મસ્ત પ્લેટિંગ કરી દીધી અમે મારી. આ બાજુમાં જુઓ, મેં તો સેવ સળ જ લીધું, પણ આ બાજુની પ્લેટિંગ તો કંઈક અલગ જ છે. કઈ હે ભાઈ તમારે? સેવસર ને સેવસર રીતે તો ખો યાર, મને નહીં ભાવતી પણ. અને અંદર હું નાખ્યું ખબર એમને, જો બતાવું, ડ્રાય ગાર્લિક ચટણી નાખી, પછી આ શું કહેવાય ચાટ મસાલો એડ કર્યો, પછી પેલી સિંગ એડ કરી, ચવાણું એડ કર્યું. નહીં કર્યું? હજુ નહીં કર્યું ભાઈ. કેવું, બરાબર લાગ્યું? ઓકે, એમને તો કંઈક અલગ જ ખાવાનું હોય, કંઈક ઇનોવેટિવ. બાકી સાહિલને ત્યાં પ્લેટિંગ થઈ રહી છે. અંકિતને આજે નહીં ને ચા પીવો ઊભો ઊભો અહીંયા બાજુમાં મારા. બાકી ચલો જમવા માટે. જો સો ગાઈસ, જમવા બમવાનું પતી ગયું. અબી હાલ જ કામ પત્યું અને ફોન લઈને અત્યારે વિડીયો ઉતારું છું.
અત્યારે હાલમાં 11:17 થઈ ગયો, 11:15. સો યસ, 11:15 કામ પત્યું. એન્ડ મસ્ત એવો પવન આવી જાય અહીંયાથી. જો પંખા આગળ જ વ્યૂ ચાલુ કરીને, કેમ કે આજે તો બહુ ગરમી હતી, સખત. સો પલળી રહેવાય એવું હતું. અને ગેસ જોડે રસોઈ બનાવતા હોય તો ઓફકોર્સ પલળી જ રહેવાય. એન્ડ અત્યારે હાલમાં તો છે ને પેલા 3 જણા અંદર રૂમમાં છો, અંકિત, રવિ, એ લોકો પબજી રમે. અને મેં તો બહુ ટાઈમથી પબજી રમી નહીં, એટલે આજે રમવાનો વિચાર છે. એટલે આજે પબજી રમવા જાઉં છું. સો મળીએ હમણાં મોડા ઊંઘતી વખતે, ઊંઘવાના ટાઈમે. એન્ડ જુઓ, કચરો બચરો વળાઈ ગયો, બાકી આ બધું ક્લિયર થઈ ગયું મસ્ત. ખાલી શાકને એવું ફ્રીજમાં મૂકવાનું બાકી હોય, હમણાં ઊંઘતી વખત મૂકી દઈશું. એન્ડ આજે તો છે ને પેલા બંને શું કહેવાય, ઓઇલના જે કાચના પેલા હતા ને, શું કહેવાય એને, ખબર નહીં જે કહેવાતું હોય, એ ધોઈ નાખ્યું, કમ્પ્લીટ કરી નાખ્યું. જો આમ. ચલો તાન હમણાં મળીએ મોડા ઊંઘતી વખત.